टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અત્યારે સુરતમાં 10માંથી 9 હીરા જો સુરતમાં મેન્યુફેક્ચરિંગ થતા હોય અને અત્યારે જે 100 રૂપિયાની પ્રોડક્ટ ઉપર 25% ટેરિફ એટલે વધારે પડતું ભારણ કહેવાય. આજે સિંગલ ડિજિટમાં ઘણી કંપનીઓના પ્રોફિટ હોય અને 25 રૂપિયા જો પહેલા એડવાન્સમાં પે કરવાના હોય તો પોતાની વર્કિંગ કેપિટલમાંથી 25 રૂપિયા પહેલા આપી દેવાના. એટલે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં સૌથી પ્રથમ તો શોર્ટ ટર્મ જોવા જઈએ તો મંદીનો ભય દેખાઈ રહ્યો છે. મેન્યુફેક્ચરિંગ બંધ થઈ જશે. મેન્યુફેક્ચરિંગ બંધ થશે તો મેન્યુફેક્ચરિંગ જે રોજગારી લોકો અત્યારે કારીગરો આપણી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે એની રોજગારીનો પ્રશ્ન ઉપસ્થિત થશે. આમ જોવા જઈએ તો જો અમેરિકામાં ડિમાન્ડ ચાલુ રહી અને તે લોકોને આ 25 રૂપિયાનું જે ભારણ વધારે પડતું છે તે ન પે કરવું હોય તો તે બીજી કન્ટ્રી ઉપર પણ ફોકસ કરે તો અત્યારે યુરોપ પર 15% ટેરિફ છે, ઇઝરાયલ પર 10% ટેરિફ છે, બેલ્જિયમની ગવર્મેન્ટ છે તે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં વધારેમાં વધારે ફોકસ કરીને એનું ટેરિફ ઓછા કરવા માટે ભરપૂર પ્રયત્ન કરી રહી છે. તો એક ડાયમંડ ઇન્ડસ્ટ્રી આપણી બીજી કન્ટ્રીમાં શિફ્ટ ન થાય એક પણ એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આપણી ગવર્મેન્ટ ખૂબ એક્ટિવ છે, આપણી ગવર્મેન્ટ નેગોશિએશન કરી રહી છે, પરંતુ એક ડાયમંડ ઇન્ડસ્ટ્રી જ્વેલરી ઇન્ડસ્ટ્રી સેગમેન્ટને એક નેગોશિયેબલ સેક્ટરમાં નાખીને જો વધારે ફોકસ કરીને આમાં જો નેગોશિએશન કરશે અને 100% તેમાં સક્સેસ જશે તો આપણી ડાયમંડ ઇન્ડસ્ટ્રી ફરીથી હરણફાળ ગતિથી પાટા પર આવી જશે એવી સંભાવના દેખાઈ રહી છે. ગ્રાહકોને પહેલા 25 રૂપિયા એડિશનલ માર આવ્યો એટલે ગ્રાહકોને પ્રોડક્ટ મોંઘી થશે. હવે ગ્રાહકોને પ્રોડક્ટ મોંઘી થશે એટલે સ્વાભાવિક છે કે પોતાની ખરીદ શક્તિ ઘટાડશે. ખરીદ શક્તિ ઘટાડશે એટલે ઓર્ડર ઘટશે. ઓર્ડર ઘટશે એટલે ટર્નઓવર ઘટશે. ટર્નઓવર ઘટશે એટલે મેન્યુફેક્ચરિંગ ઘટશે. એટલે આ જે આખી ચેનલ છે એ ચેનલના ભાગરૂપે ટેરિફ 25% ડાયમંડ ઇન્ડસ્ટ્રી જેવી લક્ઝરિયસ આઇટમમાં વધારે એક્સ્ટ્રા ઓર્ડિનરી ગણાય. અગાઉ 5મી એપ્રિલ પહેલા 0% કટ એન્ડ પોલિશ પર હતો અને જેમિન જ્વેલરી ઉપર 5 થી 7% હતો. 5મી એપ્રિલથી લઈને 1 ઓગસ્ટ સુધી 10% છે અને 1 ઓગસ્ટથી એડિશનલ 25% વધારવામાં આવ્યો છે. એટલે કટ એન્ડ પોલિશ ડાયમંડ લૂઝ ડાયમંડ ઉપર 25% અને જ્વેલરી ઉપર 25 વત્તા 6% એડિશનલ એટલે 31% થી 32% છે. સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં જો શોર્ટ ટર્મમાં જોવા જઈએ તો અત્યારે 15 દિવસ સાયલેન્ટ થઈ જશે, બધું સ્ટોપ થઈ જશે કારણ કે અસમજ જેવી વાતાવરણ ઊભી થયેલી છે. કોઈ ઓર્ડર હમણાં નવા પડવાના નથી અને જો નવા ઓર્ડર પડશે તો કોઈ વધારે ભાવ આપવાનું નથી. એટલે પોતાને મતલબમાં નુકસાન કરીને ધંધો કરવાની અત્યારે ફરજ પડશે. સુરત એક જ્વેલરી મેકિંગ પણ બન્યું છે અને ડાયમંડ પણ અહીંયા બને છે હવે તો હવે આ ઇન્ડસ્ટ્રીનું કઈ રીતે ફ્યુચર જુઓ છો? જો ટેરિફમાં ફેરફાર નહીં થાય તો હવે કોઈ બીજા દેશમાં શિફ્ટ થવાની સંભાવના? બીજા દેશમાં જવાની સંભાવના ત્યારે જ દેખાઈ રહી કારણ કે અત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં જો ટેરિફ ઇન્ડિયા કરતાં બીજી કન્ટ્રીમાં ઓછો હોય તો બીજી કન્ટ્રીમાં જવાની શક્યતા દેખાય. પરંતુ આમ જોવા જઈએ તો અત્યારે જે ઇન્ડિયામાં 25% છે અને જો ટેરિફ ઇનો રહ્યો તો 100% આપણી ઇન્ડસ્ટ્રીમાં નાનો બિઝનેસ થઈ જશે. જે અત્યારે 2.5 લાખ કરોડ આસપાસનું એક્સપોર્ટ છે એમાં ધરખમ ઘટાડો આવશે અને આપણી ઇન્ડસ્ટ્રીમાં અત્યારે જોવા જઈએ તો વર્લ્ડ વાઇડ ઘણી બધી કન્ટ્રીઓ એવી છે કે જેમાં ટેરિફ હોય છે ત્યાં આપણો બિઝનેસ નાનો હોય છે. જ્યાં ટેરિફ નથી તે જ કન્ટ્રીઓમાં આપણો બિઝનેસ મોટો હતો. તો આપણો બિઝનેસ નાનો થઈ જશે અને હેલ્ધી થવાની શક્યતા એમાં દેખાય છે. ટેરિફ જોવા જઈએ તો 0% થી 5%ની વચ્ચે હોય તો બધા માટે સહનીય ગણાય. સરકાર આમાં ખૂબ જ એગ્રેસિવ છે. સરકાર આમાં પહેલેથી મહેનત કરે છે, પરંતુ જે અમેરિકન ગવર્મેન્ટ દ્વારા એકી સાથે 25% બધી જ પ્રોડક્ટ ઉપર ટેરિફ લગાડેલો છે તો એમાં એક ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને લક્ઝરિયસ આઇટમ છે, ફાર્માસ્યુટિકલ, આ બધી જે આઇટમ જે નેગોશિયેબલ આઇટમ છે નેગોશિયેબલ આઇટમને એક અલગ ક્રાઇટેરિયામાં લાવે અને અલગ ક્રાઇટેરિયામાં લાવીને એમાં અલગ નેગોશિએશન કરે એવી સરકારને વિનંતી છે.